સુરતના ઉમરપાડા વિસ્તારમાં ખાડીમાં ખાબકેલા યુવકની શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીમાં મોટા પ્રમાણમાં કચરો જમા હોવાથી રેસ્ક્યુ કામગીરી અવરોધાય છે। અત્યાર સુધીમાં અંદાજે 4 ટ્રક જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હોવા છતાં યુવકનો પત્તો મળ્યો નથી। ઉમરવાડા વિસ્તારમાં એક યુવક ખાડીમાં ખાબક્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ અને સર્ચ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ખાડીમાં મોટા પ્રમાણમાં કચરો જમા થયેલો હોવાથી ફાયર કર્મચારીઓને યુવકની શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ફાયર ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન ખાડીમાંથી અંદાજે 4 ટ્રક જેટલો કચરો બહાર કાઢ્યો હતો। જો કે સતત શોધખોળ છતાં ગુમ યુવકનો કોઈ પત્તો મળ્યો નથી। ખાડીમાં જમા થયેલા કચરાને કારણે રેસ્ક્યુ કામગીરીની ગતિ પણ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ખાડીની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ રહી છે। મેયરના વિસ્તારમાં જ ખાડી કચરાથી ભરાયેલી હોવાથી પાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા। ગુમ યુવકને ઝડપથી શોધવાની સાથે ખાડીની કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ ગોપાલ સોનોને છે। એ વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી લાગે, એમાં અમે મહામંત્રી તરીકે અમારી જવાબદારી છે। આ સંજયનગર વિસ્તાર છે, જેમાં કાલે એક બનાવ બન્યો હતો સવારે લગભગ 10 વાગ્યા સમથિંગ। એમાં બનાવ બન્યો હતો, એક વ્યક્તિ અહીંથી જતો હતો અને ખાડીમાં પડી જતા ફાયર ટીમે અને એસએમસી ટીમે સવારે 10 વાગે કામગીરી ચાલુ કરી હતી। સવારે 10 વાગ્યા સુધીથી આજના 11 વાગ્યા છે, ત્યાં સુધી બોડી કોઈ મળી નથી। એટલે અમારી મારફત એક વિડીયો અમારી પાસે છે, લોકોને શહેરીજનોને અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે આ વિડીયો મારફતે કોને બી ઓળખતા હોય કે એમના પરિવારજનો સુધી આ વિડીયો પહોંચે અને એમની ઓળખ થાય એ રીતના અમે એક પ્રયાસ કર્યો છે નાનો। એટલે આપણે સૌને વિડીયો મારફતે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એના માટે આ લોકો શરીરને અમે અપીલ કરીએ છીએ કે આ વિડીયો મારફતે પેલા માણસની ઓળખ થાય અને અહીંયાનો લોકલ પોલીસ પૂના પોલીસને જાણ કરે, અહીંયા લોકલ અમને જાણ કરે એટલે માણસ સુધી એના પરિવાર સુધી બોડી આ આપણે પહોંચાડી શકે। મારું નામ મનોજ શુક્લા છે, ફાયર ઓફિસર। આ નવા કમેલા સંજયનગર એ એરિયાનું નામ છે। કાલે એક એવો બનાવ બન્યો હતો, 11 વાગ્યાની આસપાસ કોઈ માણસ ચાલતા આ ખાડીમાં પાણીનો લેવલ વધારે હતો એટલે પડી ગયા, એટલે ખાડીની અંદર જતા રહ્યા। ઉપર પુષ્કળ પ્રમાણમાં કચરા હતા, એ કચરાની અંદર અંદર તળાઈ ગયા છે। હજુ એને શોધ ચાલે છે, હજુ સુધી બોડી મળી નથી। કાલે 11 વાગેથી અત્યારે તો 24 કલાક જેવું થઈ એવા આવ્યો છે। એને કોઈ જાણવું મળ્યું નથી, કોઈ એના સગાવાળા પણ હજુ સુધી અહીંયા આવ્યા નથી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।